એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મયુરી મુડિયા અને તમે જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ચેનલ। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પ્રાંતિજનો ટેલિફોન વિભાગ દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં ગાય પડી। પાલિકા ફાઇટર ટીમ દ્વારા 1 કલાકની જહેમત બાદ ગાયને બહાર કાઢવામાં આવી। શહેરાના ભદ્રાલા ગ્રામ પંચાયત ઉમેદવારો પરાજય થતા તોડ્યા હેન્ડપંપ। સરકારી યોજનાથી મુકાવ્યા હતા હેન્ડપંપ। દીવના નાગવા ગામે આવેલ રાધાકૃષ્ણના મંદિરે ધ્વજારોહણ। પૌરાણિક કાળમાં ભીમે પાટો મારી કાઢ્યું હતું પાણી, તે ભીમકુંડ આજે પણ હયાત। દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈશું નાનકડો એક વિરામ। Nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramuknagar, Khar Road, Gandhinagar. જેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાલાજી ડ્રીમ સિટી અને બાલાજી ઉપવનની ભવ્ય સફળતા બાદ હવે કલાપી રિયાલિટી સાથે આપના માટે લઈને આવ્યું છે નવકાર ગ્રીન પ્લોટિંગ સ્કીમ। અમદાવાદથી માત્ર 45 કિલોમીટરના અંતરે નવકાર તીર્થધામના સાનિધ્યમાં 200 સ્ક્વેર યાર્ડ, 600 સ્ક્વેર યાર્ડ અને 1000 સ્ક્વેર યાર્ડની પ્લોટિંગ સ્કીમ, જ્યાં આપ એન્જોય કરી શકો છો ક્લબ હાઉસ, થીમ ગાર્ડન, ચિલ્ડ્રન્સ પાર્ક, ઇન્ડોર અને આઉટડોર પ્લે એરિયા, વિશાળ લેક। તો આપનો પ્લોટ આજે જ બુક કરાવો ₹10,999 ના સરળ માસિક હપ્તેથી અને સાથે દર મહિને ડ્રો દ્વારા કાર અને અન્ય આકર્ષક ગિફ્ટ જીતવાની તક તો ખરી જ। તો આજે જ ફોન કરો। વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચાર જોઈશું વિસ્તારથી। પ્રાંતિજના ટેલિફોન વિભાગ દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં ગાય ખાબકતા નગરપાલિકા તેમજ ફાયર ફાઈટરની 1 કલાકની જહેમત બાદ ગાયને બહાર કાઢવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ અંબિકા સિનેમા રોડ પર ટેલિફોન વિભાગ દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં ગાય પડતા જીવદયા પ્રેમી દ્વારા નગરપાલિકામાં જાણ કરતા ફાયર ટીમ દ્વારા જેસીબીની મદદથી 1 કલાકની જહેમત બાદ ગાયને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી। વધુ વિગતો અનુસાર પ્રાંતિજ સિનેમા રોડ પર ટેલિફોન ખાતા દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં રાત્રિના સમયે ગાય પડી જતા આજુબાજુમાં રહેતા લોકોને સવારે ખબર પડતા તેઓ ખાડા પાસે દોડી ગયા હતા અને જીવદયા પ્રેમી દ્વારા પ્રાંતિજ નગરપાલિકામાં જાણ કરાતા નગરપાલિકા કોર્પોરેટર નયનભાઈ દેસાઈ સહિત ફાયર ટીમના જવાનો મુકેશભાઈ, ગોપાલભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જેસીબીની મદદથી ખાડામાં પડેલી ગાયને 1 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી। ત્યારે હાલ પ્રાંતિજના રોડ પર રસ્તાઓનું કામ ચાલી રહ્યું હોવાથી ઠેર ઠેર ખાડાઓ અને ગટરો ખુલ્લી જોવા મળી રહી છે। ત્યારે કોન્ટ્રાક્ટરોને બેદરકારી પણ જણાઈ આવે છે અને આવી ઘટના પરિવર્તન થાય તો નવાય નહીં। અહેવાલ સંજય રાવળ સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ। દીવના નાગવા ગામે આવેલ રાધાકૃષ્ણના મંદિરે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો। કેન્દ્ર શાસિત દીવ નજીક આવેલા નાગવા ગામે રાધાકૃષ્ણનું અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલ છે, જેનો ઇતિહાસ ખૂબ જ અનેરો છે। દર વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને ટકાવી રાખનાર પૌરાણિક અને પ્રાચીન કથાઓના આધારે આપણી સંસ્કૃતિ અને આપણો ઇતિહાસ ટકી શક્યો છે। આવો જ એક ઇતિહાસ દીવ નજીક આવેલા નાગવાનો છે। આ રાધાકૃષ્ણ મંદિરનો મહાભારતમાં પણ ઉલ્લેખ છે। પૌરાણિક કાળમાં પાંડવો અહીં 11 દિવસનું રોકાણ કર્યું હતું। ત્યારે આ ગામમાં પાણીની અછત હોવાથી ભીમે પાટું મારીને પાણી કાઢ્યું હતું। તે ભીમકુંડ આજે પણ હયાત છે, જેમાં હજારો વર્ષ વીતી ગયા હોવા છતાં ક્યારેય પાણી ખૂટ્યું નથી। આજ હું આ મંદિરનો પૂજારી છું। મુરલીધર મુકુંદરાય જાની મારું નામ છે।
આ પુરાતની મંદિર છે, પાંડવોના વખતથી હાલ્યું આવે. આ ઇતિહાસ એ કહે કે પાંડવોએ 11 વર્ષ અહીંયા કાઢ્યો હતો. તો આ ધજાના 31 ડિસેમ્બરે અહીંયા બહુ મોટો ઉત્સવ થાય છે. તેમજ ગામ લોકો આ મંદિરનું સંચાલન કરે છે. આ વર્ષે દરમિયાન દરેક તહેવારોની ભારે આસ્થાપૂર્વક ઉજવણી થાય છે, તેમાં સમસ્ત ગામ જોડાય છે. राधे कृष्णा 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्णा 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 राधे 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 श्याम श्याम राधे राधे कृष्णा 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 राधे 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 श्याम श्याम राधे 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 कृष्णा कृष्णा राधे राधे श्याम. મારું નામ બામણિયા લીલાવંતી. હું નાગવા ગામની વતની છું ને આ નાગવા ગામમાં આ મંદિર આવેલું છે. અહીંયા એકદમ જૂનું મંદિર છે. આ દર જાન્યુઆરીએ 1 જાન્યુઆરીએ અહીંયા આવો ધજાનો પ્રોગ્રામ થાય છે ને બધા લોકોને મહાપ્રસાદ આપવામાં આવે છે. આ મંદિર ખૂબ જૂનું છે. પાંડવોના સમયે એ લોકોએ સ્થાપના કરેલી છે. વધુમાં સરકાર હાલ ધાર્મિક અને ઐતિહાસિક મંદિરોને પુરાતન જગ્યાઓનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આ જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો લોકોને ફરવા માટેનું એક વધુ સ્થળ મળશે અને લોકો આ જગ્યાનો વધુમાં વધુ લાભ લઈ શકશે. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, ગીર સોમનાથ. શહેરના ભદ્રાલા ગામે પૂર્વ સરપંચનો પરાજય થતા ગામના હેન્ડપંપ તોડતા રોષ ઠાલવ્યો. પંચમહાલ જિલ્લાના સેંધા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં લીલાબેન ભલાભાઈ ચૌહાણ તેમજ નવરતભાઈ ભેમાભાઈ પગી. આ બંને ઉમેદવારોએ ભદ્રાલા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી અને સરપંચ તરીકે નવરતભાઈ ભેમાભાઈ પગીનો વિજય થયો હતો અને લીલાબેન ચૌહાણનો કર્મો પરાજય થયો હોવાથી નવરતભાઈ પગીનો વિજય સરઘસ નીકળ્યું હતું. તે સમયે ફળિયામાં કોઈ માણસ ન હોય અને માણસો વિજય સરઘસમાં ગયેલ હોવાથી લીલાબેન પોતાના કેટલાક માણસો સાથે આવી ફળિયાઓમાં મૂકેલા પીવાના પાણી માટેની હેન્ડપંપો તોડી નાખીને પોતાનો રોષ ઠાલવ્યો હોવાનું જાણવા મળે છે. ભદ્રાલા ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ, એમાં 2 ઉમેદવાર હતા અમારા ગામના. એમાં પહેલા ઉમેદવાર નરતભાઈ પગી અને બીજા લીલાબેન ભલાભાઈ ચૌહાણ. હવે લીલાબેનનું એમ કહેવું છે કે હું હારી ગઈ છું અને મારા મત વિસ્તારની અંદર મેં જે તે હેન્ડપંપો કર્યા એ મેં કર્યા છે એમ કરી અને ફળીએ એમના વિસ્તારની અંદર 4 હેન્ડપંપો તોડી નાખ્યા છે. અમે આજે પ્રત્યક્ષ જોઈને આવ્યા છે અને ખરેખર એમનો અહમ હતો કે એ માણસ કેમ જીત્યો, હું જીતું અને હું હારી ગઈ છે એટલે મારી વસ્તુ તમારી પાછી લઈ લઈશ. પણ ખરેખર એમની વસ્તુ નથી, આ સરકારશ્રી યોજનાની વસ્તુ હતી. ખરેખર ગેરકાયદેસર એમણે ખોટું કર્યું છે. વધુમાં જણાવ્યું કે સરપંચ હતી તે સમયે હેન્ડપંપ મુકાવ્યા હતા, તે હેન્ડપંપો રહેવા નહીં દઉં તેવું કહી ભદ્રાલા ગ્રામના ચૌહાણ ફળિયા તેમજ પગી ફળિયામાં 4 જેટલા હેન્ડપંપો તોડી નાખ્યા હોવાની ગ્રામજનોએ શહેરા પોલીસ મથકે 22 જેટલા લોકોએ ફરિયાદ નોંધાવી હતી. હેન્ડપંપ તોડ્યા છે. ખરેખર આજે જો સરકારશ્રી અત્યારે જો પાણી માટેનો પ્રશ્ન જો હલ કરવા માટે ગામમાંથી દરેકની માહિતી મંગાવતા હોય કે ચલો ભાઈ પાણીનો પ્રશ્ન કોને છે, એ પાણીનો પ્રશ્ન ખરેખર આપણે દૂર કરવો જોઈએ અને પાણીનો પ્રશ્ન દૂર કરવાને બદલે જ આવી તોડફોડ થતી હોય એ સરકારી ગુનો છે, એવું ના કરવું જોઈએ. તેના કારણે બંને ફળિયામાં રહીશો હાલ પાણી વિના વલખા મારી રહ્યા છે. સુભદ્રાલા ગ્રામના ગ્રામજનોની અરજીનું ધ્યાન દોરીને તોડી નાખેલ હેન્ડપંપો તંત્ર દ્વારા ક્યારે રિપેર કરાશે અને હેન્ડપંપો તોડી નાખનાર સામે તંત્ર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીસી ન્યૂઝ શહેરા. અમદાવાદ આરટીઆઈ દ્વારા જૂની ચલણી નોટો બદલી ન આપતા લોકોએ મચાવ્યો હોબાળો. નોટબંધીનો અમલ કરાયો તે દરમિયાન આસામ રોડ સ્થિત ભારતીય રિઝર્વ બેંક બહાર લોકોની લાંબી લાઈન લાગતી હતી. આવામાં રૂપિયા 500 અને 1000ની ફાટેલી અથવા ઘણી જૂની નોટો લઈ લોકો ખાસ કરીને ગામડાના અબુદાને નિયમથી અજાણ નાગરિકો બદલવા આવતા હતા. આ લોકોને તે સમયે બેંકના અધિકારીઓએ
એવું કહ્યું હતું કે નવી નોટો 1 જાન્યુઆરી પછી બદલી આપવામાં આવશે, પરંતુ હવે જ્યારે આ લોકો જૂની નોટો બદલવા આવ્યા તો રિઝર્વ બેંક મુખ્ય દરવાજે ₹500 અને ₹1000ની નોટો બદલી આપવામાં આવશે નહીં તેવા બેનરો લગાડતા તેમનામાં રોષ ફેલાઈ ગયો હતો. બધી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા નજીક કોરડા ગામે ખેત મજૂરી કરતા રઘુભાઈ સોજાસરેએ જણાવ્યું હતું કે મહેમાનો આવતા પટારામની ગોદડા કાઢતા તેમાંથી 5000ની જૂની નોટો મળી આવી હતી. તે બદલામાં આજે આવ્યા હતા, પરંતુ જૂની નોટો બદલી ન આપતા તેમને નુકસાન થયું હતું. મણિનગરમાં રહેતા અને કાર એસેસરીનો ધંધો કરતા ભાવિક શાહે જણાવ્યું હતું કે 15 દિવસ પહેલા 1000ની નોટ ફોર્મ ભરીને આપે ત્યારે અધિકારીએ 30 ડિસેમ્બર પછી આવ્યા જણાવ્યું હતું. આજે બદલી આપતા નથી, ગેટ જ બંધ છે, કોઈ અધિકારી કાંઈ કહેતા નથી. આ છેતરપિંડી જ કહેવાય. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ અમદાવાદ. નોટબંધીને 50 દિવસ વીતી ગયા હોવા છતાં પણ રાજકોટના ત્રંબાની ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખાતેદારોની ભારે ભીડ. રાજકોટના ત્રંબાની રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખાતેદારોની ભારે ભીડ જોવા મળી હતી. રૂપિયા ઉપાડવા માટે કલાકો સુધી ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઉભા રહ્યા હતા. વધુ વિગતો અનુસાર ભારત સરકાર દ્વારા 500 અને 1000ની નોટો બંધ કર્યા બાદ લોકોના જનજીવન પર અસર જોવા મળી હતી અને સરકાર દ્વારા આશા રાખવામાં આવી હતી કે 50 દિવસ બાદ સ્થિતિ રાબેતા મુજબ થઈ જશે, પરંતુ સરકારની આશા ક્યાંક ઠગારી નીવડી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે 50 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આજે રાજકોટ તાલુકાના ત્રંબા ગામની રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે ખાતેદારોની ભારે ભીડ જોવા મળી છે. તેમજ ખાતેદારો કલાકો સુધી ભૂખ્યા તરસ્યા તડકે રોકાયા હતા. 6 વાગ્યાના આવીને બેઠા છે અહીંયા. તો અમારો વારો આવતો નથી ને વારો લે છે તો 6000 રૂપિયા પૂરા દેતા નથી. 2000 ને 3000 દે, 3 ધક્કા ખવડાવે છે તો એમને પાછા કાઢે છે. તો અમારે સમજવાનું હું, અમે શું કાયમિકની માટે ખોટી થવા નવરા થઈ? અમને શું મજૂરી આપી દે છે કાંઈ, કે અમને કાંઈ દઈ દે છે? તો અમારે શું કરવાનું? અને રૂપિયા વાળા હોય એને બધાને આપી દે છે, અમને આપતા નથી. અમારે કાયમ ઉઠીને બેહવાનું. વધુમાં ખાતેદારોએ જણાવ્યું હતું કે તેઓ સવારથી 5 વાગ્યાથી બેંકની લાઈનોમાં આવી જાય છે, છતાં તેઓને જરૂરિયાત મુજબ રૂપિયા મળતા નથી. આ સમગ્ર મામલાની જાણ ત્રંબાના પૂર્વ સરપંચ મનસુખભાઈ ત્રાપસિયાને થતા તેઓ બેંકે જઈ મેનેજરને ઉગ્ર રજૂઆત કરી હતી. મેનેજરે જણાવ્યું હતું કે આરબીઆઈમાંથી પૂરી કરન્સી ન આવતા ખાતેદારોને રૂપિયા આપી શકતા નથી. તોફાન થાય શક્યતા હોય છે. તમે આજે પૈસા આવ્યા છે 10,000 રૂપિયા લોકોને આજે આપવા માટે વ્યવસ્થા કરીએ છીએ. કાયમી ધોરણે ખેડૂતોના એટલા બધા પૈસા છે, ખેડૂતો 5 વાગ્યાના આજે લાઈનમાં ઉભા છે. હજી અમે ટોકન આપ્યા નથી, માથાકૂટ છે. પોલીસ આવવા માટે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો છે. પોલીસ આવ્યા પછી અમે ટોકન વિતરણ કરશું. ચેકથી વેચાણ થાય છે, લાખો રૂપિયા અહીંયા રોજના ચેકથી અમે જમા કરીએ છીએ, પણ એને પેમેન્ટ સામે મળતું નથી. એનું કારણ શું છે? કારણ ઉપર આરબીઆઈ માંથી પૈસા અમારે હેડ ઓફિસ ને આપતા એટલે હેડ ઓફિસ અમને તો હેડ ઓફિસ માંથી આરબીઆઈ માંથી પૈસા આવે તો અમે લોકોને વિતરણ કરીએ. આરબીઆઈ માંથી હેડ ઓફિસ ને પૂરતા પૈસા મળતા નથી. ત્યારે ત્રંબા ગામની રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં મસ્ત મોટી લાઈનો જોવા મળતા ભારત સરકાર દ્વારા નોટબંધી મુદ્દે કરવામાં આવેલી દાવાઓ પોપટ સાબિત થયા હોય તેવી લાગી રહ્યું છે. અહેવાલ ભાવિન બારૈયા સાથે કલ્પેશ યાદવ, એબીસી ન્યૂઝ, કોટડા સાંગાણી. આણંદમાં પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે તાલીમ ચાલી રહી હતી તે દરમિયાન 15 વર્ષની કિશોરીને માતાના ભાગે છરો ઘૂસી જતા હોસ્પિટલે ખસેડવામાં આવી. આણંદ શહેરના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મહિલા સુરક્ષા તાલીમ વર્ગ અંતર્ગત વિવિધ કોલેજની વિદ્યાર્થીઓ રાઇફલ તાલીમ આપવામાં આવી રહી હતી. આ તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓની રાઇફલમાંથી નીકળતા પેલેટ જાગનાથપુરમાં વરસી રહ્યા હતા, જેમાં 15 વર્ષની કિશોરીને માથાના પાછળના ભાગે પેલેટનો છરો વાગતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવના પગલે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને હેડક્વાર્ટર્સમાં હોબાળો કરતા પોલીસે ભૂલ સ્વીકારવાને બદલે તેને ખખડાવ્યા હતા. જોકે મામલો ગરમ થતા પહેલા પોલીસે સ્થળ પર તપાસ કરી જગન્નાથપુરમાં રહેતા નવીનભાઈ ચાવડાની દીકરી નેહા ઉંમર 15 ને અચાનક માથાના ભાગમાં છરા ઘૂસી જતા તેને ચીસ પોકારી ઉઠી હતી. તેનો અવાજ સાંભળતા જ ઘરના સભ્યો બહાર દોડી આવ્યા હતા. કર્મસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેનું આજે ઓપરેશન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ, આણંદ. કાલાવડ તાલુકાના જીવાપર રોડ પર 20 જેટલા ઝૂંપડાઓમાં લાગી આગ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. કાલાવડ તાલુકાના જીવાપર રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. જીવાપર રોડ પર આશરે
40 ઝૂંપડાઓ આવેલા છે, જેમાંથી વારાફરતી આગ લાગતા 20 ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. અચાનક આગ લાગવાથી ભારે નાસભાગ મચી ગયેલ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ આવીને આગ બુઝાવી આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ શેના કારણે આગ લાગી તેનું હજુ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. અહેવાલ ભજોભાઈ ટોયટા સાથે એબીસી ન્યૂઝ કાલાવડ. ધંધુકાની 500 એકર જમીન દલિતોને નહીં મળે તો વાઇબ્રન્ટનો વિરોધ કરશું તેવું જણાવતા મેવાણી. રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ યોજને ગ્લોબલ અને વિદેશી કંપનીઓને પાણીના ભાવે સેંકડો એકર જમીન ફાળવવામાં આવે છે, પણ દલિતોને જમીન અપાતી નથી તેવો આક્રોશ દલિત અધિકાર મંચે વ્યક્ત કર્યો હતો. ધંધુકાની 500 એકર જમીન ફાળવવાની માંગણી કરી હતી. આ સાથે તેમણે દલિતો, આદિવાસી, ઓબીસીને 7 દિવસમાં તેને ફળવાયેલ જમીનનો કબજો નહીં અપાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકાશે. ઉપરાંત વાઇબ્રન્ટ સમારોહમાં ઉગ્ર વિરોધ કરાશે તેવી ચીમકી દલિત અધિકાર મંચે વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ ગાંધીનગર. કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજની મકર સંક્રાંતિના રોજ શોભાયાત્રા નીકળે છે, જેનું આયોજન કરવા એક ખાસ મીટિંગ યોજાઈ. કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજની મકર સંક્રાંતિના રોજ રાજકોટમાં યોજાનારી શોભાયાત્રાના રૂપરેખા તૈયાર કરવા માટે રાજકોટ તાલુકાની વડાળી ખાતે વિશ્વોત્માના મંદિરે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુ વિગતો અનુસાર કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા મહારાજની મકર સંક્રાંતિના રોજ રાજકોટમાં યોજાનારી શોભાયાત્રાની રૂપરેખા તૈયાર કરવા માટે રાજકોટ તાલુકાના વડાળી ખાતે વિશ્વોત્માના મંદિરે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વોત્માના મંદિરે ધ્વજારોહણ કરી મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ તાજેતરમાં સરપંચની ચૂંટણીઓમાં ચૂંટાયેલા સરપંચોનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના વડાળી મુકામે અમારા કોળી સમાજની ભવ્ય મીટિંગનું આયોજન કરેલ છે અને આગામી તારીખ 14 જાન્યુઆરીના રોજ અમારા ઈષ્ટદેવ માંધાતાનું ભવ્ય રથયાત્રા કાઢવાની હોય એ નિમિત્તે અમે સમગ્ર કોળી સમાજને આવકારીએ છીએ અને રાજકોટ પધારો, રાજકોટ પધારો, રાજકોટ પધારો. અને મકર સંક્રાંતિના રોજ રાજકોટ યોજાનાર માંધાતા મહારાજની શોભાયાત્રામાં જોડાવા આગેવાનો કોળી સમાજને અપીલ કરી હતી. દર વખતે મકર સંક્રાંતિને દિવસે 14 તારીખે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ સમસ્ત કોળી સમાજ દ્વારા ચોથી રથયાત્રાનું આયોજન છે અને સર્વ કોળી સમાજને બહોળી સંખ્યામાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે. અહેવાલ ભાવિક બારૈયા સાથે કલ્પેશ યાદવ, એબીસી ન્યૂઝ કોટડા સાંગાણી. દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈશું નાનકડો એક વિરામ. अरे उड़ी गई क्या गई किसी जल्दी जल्दी अरे किसी तो पप्पा ना गाल पर बेसी गई दो આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે જેથી તમે દેખાવ યંગ. હંમેશા બ્યુટીફુલ ત્વચા દેખાય યંગ રહે યંગ પેર્સ. પપ્પા, હું પાસ થઈ ગઈ. વેરી ગુડ. શાબાશ. ઓહો, ઘણા ખુશ લાગો છો. હા. શું વાત છે? રિંકુએ 10મું પાસ કરી લીધું લાગે છે. હા. થોભો, શું તમે ઈચ્છો છો કે તમારું બાળક ધોરણ 11 અને 12 સાયન્સમાં ફૂલ ફેસિલિટી ધરાવતી સ્કૂલ અને તે પણ તમારા નજીકના જ વિસ્તારમાં ભણે? હા. તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. હવે આવી રહી છે તમારા જ ગોડાદરા વિસ્તારમાં સૌપ્રથમ ફૂલ ડે એસી સ્કૂલ, એટલે કે સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, કે જેમાં છે સ્માર્ટ ક્લાસ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કમ્પ્યુટર લેબ, સીસીટીવી કેમેરા અને તેમજ નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી. પ્રવેશ કાર્ય શરૂ છે. સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, સમ્રાટ સોસાયટી, ગોડાદરા રેલવે ક્રોસિંગ પાસે, ગોડાદરા ડિંડોલી રોડ, સુરત. અમારી અન્ય શાખાઓ: સનરાઈઝ વિદ્યાલય, ગોડાદરા, સુરત; સનરાઈઝ વિદ્યાલય, ડિંડોલી, સુરત; શારદા હિન્દી વિદ્યાલય, પરવટ પાટિયા, સુરત.
વિસ્તારથી માધવપુર પોરબંદરને જોડતો વૈકલ્પિક માર્ગ અતિ ખખડધજ હાલતમાં તે રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી લોક માંગ. પોરબંદર અને માધવપુર વચ્ચે આવેલો ભાદરપુર તૂટી પડવા આજે અંદાજે પોણા 2 વર્ષ જેવો સમય થવા અને વીતવા આવ્યો હોવા છતાં આજ દિન સુધી ભાદરપુરનું કામ હજુ સુધી પૂરું થયું નથી અને ગોકળગાઈની ગતિએ ચાલતું પુલ બનાવવાનું કામ ક્યારે પૂરું થશે તેનું કાંઈ નક્કી નથી. તો બીજી તરફ માધવપુર પોરબંદર વચ્ચેનો કાયમી ધોરણે વાહન વ્યવહાર શરૂ કરવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે આ તૂટલા ભાદરપુરનું બાજુમાંથી પસાર થતા વર્ષો જૂના માર્ગની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ વર્ષો જૂના જર્જરિત બની ગયેલા 100 વર્ષ જૂના ભાદરપુર પરથી આ વૈકલ્પિક માર્ગ પસાર થતો હોવાથી જોખમી બન્યો છે અને ગમે ત્યારે જૂનો ભાદરપુર તૂટી પડવાનો વાહન ચાલકોમાં સતત કાયમી ભય સતાવી રહ્યો છે. આમ તો આ જૂના ભાદરપુર પરથી ભારે વાહનોની પસાર થવા માટે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કામચલાઉ માધવપુર પોરબંદર વચ્ચેનો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો અને આ વૈકલ્પિક માર્ગ પરથી માત્ર નાના અને 6 ટન સુધીના વાહનો પસાર કરવાની છૂટછાટ આપી હોવાનું જાણવા મળેલ છે. પરંતુ આ વૈકલ્પિક માર્ગ પણ છેલ્લા કેટલાક સમયથી એકદમ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો છે. લગભગ 5 થી 6 કિમી સુધીના આ વૈકલ્પિક માર્ગ પરથી માંડ કરીને વાહનો ચલાવી શકાય છે. વૈકલ્પિક માર્ગ સિંગલ પટ્ટીનો હોવાથી ખૂબ જ સાંકડો પડે છે, જેથી આમસામે વાહનો માંડ કરીને નીકળી શકે છે. અકસ્માત સર્જવાની પણ ઘણી શક્યતા સેવાઈ રહી છે. જ્યાં સુધી ભાદરપુરનું કામ ચાલુ નથી થતું, જ્યાં સુધી ભાદરપુરનું ચાલતું કામ પૂરું ન થાય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગની હાલત સુધારવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અહેવાલ કાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર. પેંડા સાથે હત્યાનો ભોગ બનેલ પ્રકાશના મૃતદેહને પણ પરિવારજનોએ સ્વીકારવાનો કર્યો ઇનકાર. વધુમાં જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી ઉપવાસનું કર્યું એલાન. 2 દિવસ અગાઉ જીઆઈડીસીમાં જંગલેશ્વર જવાના રસ્તા પર શહેરના નામચીન ગુનેગારની છાપ ધરાવતા શક્તિસિંહ ઉર્ફે પેંડો પ્રદીપસિંહ ઝાલા ઉંમર વર્ષ 19 તથા મૂળ સડકગરના અને અગાઉ ધાંગધ્રા રહી ચૂકેલા તેમજ હાલમાં સરકારનગર રોડ પર રહેતા ગોપાલનગરમાં રહેતા લેવા પટેલ પ્રકાશ દેવરાજભાઈ લુણાગરિયા ઉંમર વર્ષ 35 સહિત 5 જણા વચ્ચે લૂંટ રકમ 5700 માંથી ભાગ બટાઈ કરવા મામલે મારામારી થતા પેંડો અને પ્રકાશ પટેલના મોત નીપજ્યા હતા. ચિત્તોડરાળા પોલીસ મથકમાં સામસામી હત્યાના 2 ગુના નોંધાયા છે. ત્યારે ગઈકાલે પેંડાનું મોત શંકાસ્પદ ગણાવી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરાયો હતો. બાદમાં સાંજે પ્રકાશ પટેલના પરિવારજનો હોસ્પિટલે આવી પહોંચ્યા હતા અને પોલીસ પ્રકાશને મારી નાખ્યો હોવાનો આક્ષેપ કરી લાશને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. જે પોલીસ દર્શાવવા માંગે છે એ કોઈ વસ્તુ અમને લાગતી નથી. કેમ કે 31 તારીખે ધાંગધ્રાથી રાતે એને ઉપાડેલા હતા. તો કહે છે પોલીસ દર્શાવે છે 5 જણા બાઈ જાય, તો 5 જણા બાજે તો 2 જણાના મૃત્યુ થાય અને 3 જણાને કોઈ વસ્તુ લાગે નહીં, એવું શક્ય બને નહીં. પાછા પોલીસવાળા અમને આશ્વાસન આપે છે કે અમે કાચું કાપ્યું નથી. એટલે અમને ભી વિશ્વાસ છે તમે કાચું નથી કાપ્યું, પ્યોર પ્લાનિંગથી અને પ્યોર પકાવીને કાપ્યું છે. એ વસ્તુ ફાઇનલ છે. પોલીસ મિટિંગમાં જ એને ઢોરમાર મારીને મરે ત્યાં સુધી માર મારવામાં આવેલ છે. પોલીસ ઉપર જ અમે આક્ષેપ લગાડવા માંગીએ છીએ કે આમાં ડેડ બોડી પર જે નિશાનની બધી જોવા મળે છે એ પોલીસ મારમાં જ લાગે છે. કેમ કે ગેંગો બે માણસો સામે બાજુ તો પગના તળિયા ઊંચા કરી ન કે ભાઈ તું મને માર, કે સાથે તું મને માર. એમાં કોઈ દંડા એડ્રેસ પૂછીને ન આવે એમ કે ભાઈ તું મને આયા જ મારે. શંકા છે તમને? અને એવી પ્રોપર કોઈ શંકા છે નહીં. અમે સીબીઆઈ તપાસ અમારી સ્વીકારવામાં આવશે ત્યારે મૃતદેહ સ્વીકારવામાં આવશે, ત્યાં સિવાય સ્વીકારવામાં આવશે નહીં. જ્યારે આજે સવારે સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ પાસે 150 જેટલા પરિવારજનો ઉપવાસ પર બેસી ગયા છે. તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે, પછી જ લાશ સંભાળશું તેવો નિર્ણય પરિવારજનોએ કર્યો છે. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે સાગર રાઠોડ, એબીસી ન્યૂઝ રાજકોટ. વાપીમાં નાસ્તા ફરતા આરોપીએ પોલીસથી બચવા માટે 2 લોકોને લીધા હડફેટે, જેમાં એકનું મોત નીપજ્યું. વાપી વૈશાલી હાઈવે 4 રસ્તાના ઓવરબ્રિજ નીચે સોમવારે બપોરે દમણ પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી હતી. જોકે આરોપીને દમણ પોલીસે પેન્ડિંગ ગોઠવી હોવાની જાણ થતા તે દમણ પોલીસથી બચવા કારને લઈને હાઈવેના રોંગ સાઈડ ભાગ્યો હતો. દમણ પોલીસથી બચવાના પ્રયાસમાં કાર ચાલકે ઓવરબ્રિજ ઉપરથી અનેક રાહદારીઓને મોપેડને ટક્કર મારી હતી. દમણ પોલીસે આરોપી ફરાર થઈ જાય તે પહેલા ઓવરબ્રિજ ઉપર ઝડપી લીધો હતો. આ અકસ્માતમાં 3 ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં મોપેડ ચાલકનું મોત નીપજ્યું હતું.
તેમજ આરોપી ભુરિયાને પકડી જેલ હવાલે કર્યો હતો. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ વાપી. 29 દિવસના ઉપવાસ બાદ બલી ડાંગરની તબિયત ન થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો, જ્યારે 100 જેટલા આગેવાનોની સમજાવતા ઉપવાસનો કર્યો અંત. જુદા જુદા ગુનામાં સંડોવાયેલા અને ગોંડલ જેલમાંથી પેરોલ મળ્યા બાદ ભાગતા પડતા બલી ઉર્ફે બલદેવ વિનુભાનુ ડાંગરની છેલ્લે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. બાદમાં તે જેલ હવાલે થયો હતો. ત્યારે પોતે અગાઉ જેલમાં હતો ત્યારે નહીં આચરેલા ગુનામાં પણ પોતાનો આરોપ બનાવી દેવામાં આવ્યો હોય તે મામલે ન્યાયની માંગણી સાથે જેલમાં અન્ન ત્યાગ કરી દીધો હતો. 29 દિવસ બાદ તેણે અન્ન ત્યાગ કરતા ગઈકાલે ગોંડલ જેલમાં તેની તબિયત લથડતા ત્યાંથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહીં આહિર સમાજના આગેવાન રાજુભાઈ ડાંગર દરમિયાન ગિરિજી સમાજના 100 જેટલા આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા અને બલીને સમજાતા તેણે ઉપવાસનો અંત આણ્યો હતો. હાલમાં તેની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. અહેવાલ નાયક પીઠિયા સાથે સાગર રાઠોડ, એબીસી ન્યૂઝ, રાજકોટ. શહેરના તાળવા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ અન્ય 10 સભ્યો સમરસ થતા વિજય સરઘસ કાઢવામાં આવ્યું. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની તાવડા ગ્રામ પંચાયતના સરપંચ પૂજીબેન હાજાભાઈ ચારણ અને બોર્ડના 10 સભ્યો જશવંતભાઈ વજયસિંહ બારિયા, શીલાબેન રમેશભાઈ વણઝારા, અરવિંદભાઈ નાનાભાઈ પટેલિયા, રંગતભાઈ સોમાભાઈ વણઝારા, મોહનભાઈ અમરાભાઈ નાયક, દિલીપભાઈ પ્રતાપભાઈ પગી, સરદારસિંહ પટેલ, વિનોદભાઈ એમ પરમાર, લીલાબેન મોહનભાઈ નાયક, અમલીબેન શિવાભાઈ નાયક આમ તાળવા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ બોર્ડના ધારાસભ્યો સમરસ થયા હતા અને ગ્રામજનોએ ભારે ઉમંગ અને ઉત્સાહભેર સરપંચ તેમના સભ્યોનું સરઘસ ફેરવ્યું હતું અને સભ્યોને આજના વિજય વિશ્વાસ સંમેલન જ્યારે મેં રાખ્યું ત્યારે અમારે તાળવા ગ્રામ પંચાયત જ્યારે સમરસ થઈ ત્યારે મારું એવું માનવું હતું કે અમારે એક દિવસ વિજય વિશ્વાસ સંમેલન રાખવું છે. એ સંમેલનના ભાગરૂપે હવે આજે તો હું આપ ઇન્ટરવ્યુ લેવા આવ્યો છો, પણ અમારે તાળવા ગ્રામ પંચાયત 18 વર્ષ અહીંયા ઉપસ્થિત છે ત્યારે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારી પંચાયતને પહેલી જ વાર સમરસ કરી છે અને એના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે. ડીજેના તાલે નાચી ઉઠ્યા હતા અને હવે ગ્રામ પંચાયતનો સરપંચ તેમજ સભ્યો પાસે ગામની વિકાસની આશાઓ સેવી રહ્યા છે. આ પ્રસંગે દલવડા ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમસિંહ ભણેશસિંહ પગી પણ આ વિજય સરઘસમાં જોડાયા હતા. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીસી ન્યૂઝ, શહેરા. નામચીન પેંડો અને પ્રકાશની હત્યા થતા પરિવારજનો ઉપવાસ પર ઉતરી ગયા હતા, જ્યારે આજરોજ એમએલએ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તેમને ટેકો જાહેર કર્યો. 2 દિવસ પૂર્વે થયેલ પેંડો અને પ્રકાશની લાશ આવોવરુ જગ્યાએથી મળી આવી હતી તેવી સઘળી હકીકત પોલીસે જણાવી હતી, જ્યારે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે એન્કાઉન્ટર કરી પોતને ઘાટ ઉતાર્યા છે, જ્યારે આજે પીએમ થયા બાદ લાશને સોંપતા પરિવારજનોએ ઇનકાર કર્યો હતો. પરિવારજનોએ લાશને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને સઘળી તપાસ નહીં થાય ત્યાં સુધી લાશને સ્વીકારશે નહીં અને હોસ્પિટલે ઉપવાસ પર ઉતરી ગયા હતા. બાદ આજરોજ એમએલએ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તેમની મુલાકાત લીધી હતી. બાદ તેમને ટેકો આપતા જણાવ્યું હતું કે આ ઉપવાસમાં અમે તમારી સાથે છીએ. શું કહેશો તમે મળવા આવ્યા છો? અહીંયા ધરણા ઉપર બેઠા છે. મને સમાચાર મળ્યા કે પોલીસ દ્વારા જ એમને મારવામાં આવ્યો હતો. જે મેં હકીકત અહીંયાથી જાણી એમાં 31 તારીખે એને ધાંગધ્રાથી પોલીસે એની ધરપકડ કરી હતી. એના કુટુંબીજનોનું કહેવું છે કે એ કોઈ પણ ગુનામાં સંડોવાયેલો નથી અને એક મજબૂત કડીઓ પણ એવી મળી રહી છે કે જેમાં પોલીસે એમની ધરપકડ કરીને માર માર્યો છે અને એમનું મૃત્યુ થયું છે. કોઈ ગેંગવોર નથી થયો એવી આખી વાત, કારણ કે 3 જણને જે ગેંગવોર હતો તો 3 જણને બિલકુલ વાગ્યું જ નથી. એ વાત પણ માં થોડીક શંકા ઉપજાવે એવી છે. તદુપરાંત અમને પોલીસ પ્રાઇવેટ હોસ્પિટલમાં શા માટે લઈ ગઈ હતી અને પછી અહીંયા લઈને આવ્યા હતા એ પણ શંકા ઉપજાવનારો છે. મારી માગણી એટલી જ છે
કે આમાં હકીકત બહાર આવવી જોઈએ અને ગુનેગાર છે તો કેવડા હતા, પોલીસની ટેવ મુજબ એમના હાથેથી કૃત્ય થયું હોય અને એને મોટા ગુનેગાર તરીકે ચિતરી અને ગેંગવોરમાં ખપાવી અને જો પોલીસ દ્વારા આવો અત્યાચાર થયો હોય તો એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન શકાય અને નહીં લેવાય. અને વધુમાં જણાવ્યું હતું કે પોલીસે તેની ધરપકડ કરી હતી. બાદમાં લાશ અવાવરૂ જગ્યાએથી મળી આવી હતી. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે સાગર રાઠોડ, એબીસી ન્યૂઝ, રાજકોટ. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈશું મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રાંતિજનો ટેલિફોન વિભાગ દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં ગાય પડી. પાલિકા ફાઈટર ટીમ દ્વારા 1 કલાકની જેલમાં બાદ ગાયને બહાર કાઢવામાં આવી. શહેરાના ભદ્રાલા ગ્રામ પંચાયત ઉમેદવારો પરાજય થતા તોડ્યા હેન્ડપંપ. સરકારી યોજનાથી મુકાવ્યા હતા હેન્ડપંપ. દીવના નાગવા ગામે આવેલ રાધાકૃષ્ણના મંદિરે ધ્વજારોહણ. પૌરાણિક કાળમાં ભીમે પાટો મારી કાઢ્યું હતું પાણી. તે ભીમકુંડ આજે પણ હયાત. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીસી ન્યૂઝ. નમસ્કાર.